લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર દુષ્કર્મના કેસમાં 5 ઇસમો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. ગત તારીખ 7 ઓગસ્ટના રોજ બસ સ્ટેન્ડ પાસેના કોમ્પ્લેક્સમાં ધાબા પરથી મહિલાની લાશ મળી હતી. મહિલાની લાશની ફોરેન્સિક રિપોર્ટમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સામૂહિક દુષ્કર્મ કેસમાં મહિલાનું મૃત્યુ નિપજ્યું હશે તો હત્યાની કલમનો પણ થશે ઉમેરો. પીએમ રિપોર્ટ આવ્યા બાદ મહિલાના મોતનું સાચું કારણ આવશે બહાર. પ્રકાશ પરમાર અને જુમા ફકીર બાદલાણી તેમજ અન્ય અજાણ્યા 3 ઇસમો મળી 5 ઇસમ સામે ફરિયાદ નોંધાઈ છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. તારીખ 7/8/2025 રાત્રે કલાક 21:45 વાગે એક અકસ્માત મોત સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેર થયેલ, જેમાં એક મરણ જનાર સ્ત્રીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવેલ હતી. જે બાબતે આગળ તપાસ કરતા તેમાં એમએલસી થી અને પીડીયુ જે કોલેજ છે રાજકોટ, ત્યાં પીએમ કરાવવા મોકલેલું હતું, જેના પરથી હવે તારીખ 12/8/2025 રોજ એમાં ગુનો દાખલ કરેલ છે. જેની વિગત એ છે કે આ કામે ટોટલ 5 આરોપી અત્યારે ધ્યાને આવેલ છે, જેમાં એક આરોપી નંબર 1 પ્રકાશભાઈ માલાભાઈ પરમાર, આરોપી નંબર 2 જુમાભાઈ ફકીરભાઈ બાદાણી, બંને રહે સુરેન્દ્રનગર. જે બનાવમાં વિગત એવી છે કે આ બંને આરોપી અને બીજા અજાણ્યા 3 વ્યક્તિ જેઓ હજુ તપાસમાં નામ હજુ બાકી છે, જેઓ દ્વારા આ જે મરણ જનાર મહિલા છે તેને બસ સ્ટેશનની બાજુમાં આવેલ એક બિલ્ડિંગની અગાસી પર લઈ જઈ અને આ તમામ માણસો દ્વારા સામૂહિક દુષ્કર્મનો ગુનો આચરવામાં આવેલ હતો. જે બાબતે પોલીસે દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને બધી તપાસ કરતા આ કામના જે મુખ્ય આરોપી છે પ્રકાશભાઈ માલાભાઈ પરમાર નાઓને હસ્તગત કરેલ છે અને વધુ તપાસ કરી રહ્યા છીએ અને બાકીના અન્ય આરોપીઓને પકડવા માટે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આગળની તપાસ ચલાવી રહ્યા છીએ.